આ વખતનો આપણો જે ઉનાળો છે એ આપણને બધાને ખબર છે કે ગરમી ભર્યો વધારે છે. તો પ્રેગ્નન્સીમાં ઉનાળામાં શું કેર અલગથી કરવી એના વિશે થોડી વાત કરીશું આજે આપણે. ઉનાળાની અંદર ગરમીનું પ્રમાણ આ વખતે ઘણું વધારે છે, એટલે પ્રેગ્નન્સીની અંદર સૌથી પહેલું જે આપણે કામ કરવું જોઈએ પાણી પીવામાં વધારો કરવો જોઈએ. જો તમે રૂટીનલી 2 લીટરથી પાણી પીતા હોય તો 3 લીટર ઉપર દિવસનું પાણી પીવા એવી ટ્રાય કરવી જોઈએ. જેટલું આપણું વોટર ઇન્ટેક વધારે હશે એટલું પરસેવામાં થતો પાણીનો લોસ હોય એમાંથી કવર થઈ જશે. બીજી કેર છે કે બપોરના 12 થી 5 વચ્ચેનો જે સમય છે એમાં આપણે કોઈ જગ્યાએ આઉટસાઇડ જવું જોઈએ નહીં. ખાવાની અંદર જે ઠંડક આપતી વસ્તુ હોય જેમ કે કાકડી છે, તરબૂચ છે, દહીં છે, એવો ખોરાક, છાશ છે, એવો ખોરાક થોડો આપણે ખોરાકમાં વધારે લેવો જોઈએ. તીખી તળેલી વસ્તુ એવી વસ્તુ આપણે અવોઇડ કરવી જોઈએ. જે આપણે ભૂલ ઉનાળામાં કરતા હોઈએ છીએ કે બહુ ગરમી છે એટલે આપણે આઈસ્ક્રીમ અથવા ગોળો અથવા બરફવાળી વસ્તુ લેતા હોઈએ છીએ, પણ એ આપણે અવોઇડ કરવું જોઈએ. અને જેટલું બને એટલું સુતરાઉ કપડાં કે જેમાંથી હવાનું આદાન પ્રદાન થઈ શકે એવા ટાઈપના કાપડના કપડાં વધારે પહેરવા જોઈએ. અને આપણે ભીડભાડવાળી જગ્યા હોય કે જ્યાં વધારે ગરમી હોય, વધારે માણસો ભેગા થતા હોય એવી જગ્યાએ જવાનું અવોઇડ કરવું જોઈએ. આટલી વસ્તુ ધ્યાન રાખીએ તો ઉનાળા દરમિયાન આપણે પ્રેગ્નન્સીમાં બીજા થતા નુકસાનોથી બચી શકીએ છીએ.